બેડરૂમ તો ખરો જ, બેડરૂમ તો બધાયની હોય, પણ આવું વ્યૂ બધાયની ન હોય ને. અમારે આજે જવાનું હે પોરી ને. આ છે માસ્ટર બેડરૂમ કે તો આ ફર્નિચર વિનાનો છે. આમ ફર્નિચર અમારે કરાવવાનું છે ને. મોડી લાગી ભૂખ એકદમ. તી દોશી કે આ કઈ ખાવાનું નથી કે ઘેર જઈને ખાવાનું છે. ઘરણાઈ પડી છે ને મંગળવારી જાર નો નીકળે કે માર કોઈ તીખા થેપલાનો લોટ બાંધી દીધો અને ગયા થેપલાનો લોટ બાંધવા જઈ રહ્યા છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની. વાગ્યા છે ને 7 થઈ ગયા અને બીજો સા પીએ લીધો અને હું બધી ઊભી થઈ ગઈ હતી. મોથી હું પોદરા કાઢેલા અને પછી ફર્યું વારી, કારણ કે ફર્યું ત્યાં અડધી પૂણી કલાક થાય હતી. પછી ઓલી રગડે નાખે તો એમાં કંઈ વાહિંદા નાખવાનું મેળ ન રહીએ. વર પાછું એમાં ખોટી થાવું તે આખડી હું પહેલાં એ કરલા ને પછી આજ ફર્યું વારી ને. ત્યાં હે ને હારમનો બાંધી દીધો રમીલાબીની. એ આખડી હે ને લાંબે લાંબે હરડ કે વરાઈ જાય કંઈ ઘા. सूरज भगवान ने नहीं राजे थोड़ी ग्वार है. जो वाग्या हाय आओ जो वागे गासे ने खबर नहीं 10 થઈ ગઈ હે. 10 ને માથે 5 મિનિટ થઈ ગઈ ને. અમારે આજે જવાનું હે પોરી. આજે રીલ બનાવવા જવાનું હે. કાલે બીજી રીલ હતી ને આજે અલગ હે રીલ બનાવવાની. ત્યાં કાલે પોરબંદર ગામમાં હતી ને આજ ગામથી થોડુંક બહાર હતી. વાંધો ને બહારથી જ ભાગેવાની રહી. બહુ ખોટી પોની થાય ગામમાં જાય ને એટલી થોડું ઘણું કાં તો લેવાય દેવાય જાય, કીકનું કીક થઈ જાય. જો હું તૈયાર થઈ ગઈ ને દોસ્ત તૈયાર થઈ ગયો, પણ કીનું હોય ખબર નથી ને. અત્યારે રવિવાર હતી, મિલન ને માયા બે પણ ઘેર છે ને. જો રમીલા સા કરી દઈએ ને તો પીવો. ભીમાભાઈ ની પીવો ને તી કરી દઈએ તો હું ઘૂંટડો પરલા ની કર દે આજ. ઓહો તો કાંઈ વારું તો હાલ ને હું કરેલા. આજ કામ ઘણું બાકી છે. જે કાલે તમે કરે ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની. બાકીમાં એવું હે કે આ કુંડો ધોવે ને ફૂઈ કેવાર કાઢવું પાણી કરવાનું નાખવું ને મકાઈ નાખવું. ઓહ એટલું કામ હે. કાલે મેં તમે જાતા હતા ઢોર નું કરી લીધું તો બાકી મારે હંજવારી ને પોતા બાકી જાય. તરીકો નો લાગે ને. હા ઈ તરીકો નો આજ આ થેગું ની બાકી હે. મકાઈ તો પડી થોડી એક જ ભારી વાઢવાની હે. બધું કામ જાજુ બાકી ને પણ થોડુંક થઈ જાય તો તાકડી રાંધવા. હા નવાઈ ધોવાઈ નોટાણ જાય તો રૂંઢે પછી હોળી માતાજી નું રાંધવું જો હે. હા અમે ઈ વાટું કટાણે કરે આવીએ ને તો બપોરે 2 વાગે આવે તે રૂંઢે થી પછી કાઈ સડાઈ જાય. થોડાક થેપલા કરવા સેવડો કરવો તે નિરાયતી કહી. હા બીજું કામ કરી લ્યો. સા કરે ને પીએ લ્યો. આજો તમે કાલે ઘણી કરી દીધું તાજ લાતું થી. હારું મારે પગું બધું ધોવું જો. ના ના આગળી થઈ જાય કારણ ના સુલે વાર લાગી કરે રૂપારો પીએ લ્યો પછી જા. हेलो हाँ खाना खा के जा. આમાં બનાવવાનું જે કઈ નથી ખાયું કે એ તો હેઠા બનાવતા હે ઓલા ભાઈઓ ની. અમે છે ને રેડી બનાવીએ. હા બરોબર. અમે એકલા છે કોઈને 3 BHK અપાર્ટમેન્ટ છે. જોઈએ તો તમે શું એવો મસ્ત રીલમાં આવે છે. હા હા રીલ ઉતારવા મેં તમને ખબર હે. આ મસ્તીનું એવું કિચન હે. રૂપારું રહોડું મોટું બધું ડાઇનિંગ ટેબલ હોય હે. આ ઉપર જો રૂપારું મઢલ હે બધું ડબલા ડુબલી મૂકવા સારું. ને હેઠું બેન કાવું હોય તો પણ આ મલક જગ્યા છે ને. હજી બેડરૂમ ને તો દેખાડવાનું બાકી છે. આ રૂપારી બેઠક છે મસ્તીની મોટી બધી. ગમે એટલા મહેમાન હોય તોય અમે જાય બેહાડવા હોય તો. ને આ હે ને બેડરૂમમાંથી એટલે હોલમાંથી એવી રૂપારો વ્યૂ આવે. ને આ છે માસ્ટર બેડરૂમ કે તો દોશીમાં રીલ ઉતારે. બેડ હે મસ્તીનો અંજોલી મસ્ત પેન્ટિંગ હે. ને જો આ કોઈની ત્રાહું પડે ને સોપડી વાંચવી હોય, સોપડી જ વાંચતા ને કોઈ ફોન જોવું હોય તો જોવા દે કઈ ફોન ને વ્યૂ એન્જોય કરવા. હા વ્યૂ એન્જોય કરવા થાય છે. આથી પણ એવો મસ્ત વ્યૂ આવે. આ છે તૈયાર થવાનો આરીહો. ડ્રેસિંગ કીએ તો ડ્રેસિંગ. પછી આ હે છોકરાઓનો રૂમ.
એની કોઈ સોપડીઓ મૂકવી હોય તો મૂકે હગે, આ લેસન કરવું હોય તો કરે હગે, ત્યાંથી પણ વ્યૂ રૂપારો હે. જો 1 વાગે કહો પણ જે ઉતરે ને ત્રઈ થોડીક એક ઉતરી ને થોડીક એક બાકી છે, લગભગ 2 તા થઈ જ જાય પાકા ને મોડી લાગી ભૂખ એકદમ. તે દોસ્તી કે આ કઈ ખાવાનું નથી કે ઘેર જઈને ખાવાનું છે. હું કહેવાથી છૂટી થા તો ખાવાનો મેળ આવે. પણ બહુ જ અસર વ્યૂ આવે. રૂપિયા બિલ્ડિંગ દેખાય સામે બીજી કઈ દોસ્ત હાલો આ ફર્નિચર વિનાનો છે. આમ ફર્નિચર અમારે કરાવવાનું છે. ફર્નિચર ને લીપમાં મોણી સોડે જ ને જુદી જાય હતી મોણીને માને બીક લાગે થોડી ન લાગે. આ હાથ બે મેળી આવ્યો રંધો પાલે હું ને આ છે પેન્ટ હાઉસ. હાથ મેં મારી છે. હું અટાણ હાથ મેં મારી સડી રૂપારી ટીવી છે ભીત ટીવી. પછી જો આ ડાઇનિંગ એરિયા હે, પછી સામે સામું કિચન હે, અને આ જો આપણે બેહવું હોય ને હાંજી હવે નેવરા થઈને મારા જીવન સા પાણી પહેવાનું બે ઘડી વાત કરવા ને પછી પાછળનું વ્યૂ એવું આવે વાત પૂછોમાં. હેઠ સામો રોડ દેખાય. આ રોડ નહીં ઈસા અહીંથી સામે સામું હે. પછી અહીં પણ એવો મસ્તીનો બેડરૂમ તો ખરો જ, બેડરૂમ તો બધાયની હોય પણ આવું વ્યૂ બધાયની ન હોય. વાડી જેવું વ્યૂ આવે હાથી જેને કે વાડી હોય. આજ મળી નથી થતું કે ઘેર જાય, ન કરતાં પોઈની આવીએ ને એટલી થઈ કે જર ઘેર ભાગે જઈએ. ને પાછો બધાય બેડરૂમમાંથી એવો જ વ્યૂ આવે. આવવા વાડી કયો હોય મારા થઈને એક્સપ્લેન નથી થતું ને એવો મસ્તીનો વ્યૂ આવે. જો આ બેડરૂમ જ છે ત્યાંથી જો કેવો મસ્ત વ્યૂ આવે. એટલી મસ્ત વ્યૂ એટલી રૂપારું સીન આવે મારી ભાષામાં. કાં તો चलो जेठालाल चंपकलाल गड़ा इधर ओ सा पीवान टाणे एवा तने सा पीवान टाणे जाय હું કે 3 વાગ્યા ને એવા મી રાણા પી ગયા. બપોરાને જ કર્યા છે અમે ઘેર જઈને કર્યું પણ મને બહુ ભૂખ લાગી. હા કરવાનું. રીલ ઉતારવામાં ખાલી અમારે 3 કલાક થઈ. 3 કલાક વાગ્યા છે ને હવા શિયાર થઈ ગયા ને અમે જો આખડી પૂગ્યા રીલ ઉતારે ને અમારી હજે હમણી બપોરાઈ જડ્યા ને ખાવા બે હું બહાગડી રાણાભાઈ બધા હા રાણા માલ લેવાનો તો વળી ન લીધો. હા ફરસાણ નહીં. હા માં બોલો ના માં બીજું ભાઈ રાખે બીજું એ તો હદ થઈ જાય બસ એટલો થાય. એ બાપો ખીજાઈ ગયા છે તડકો લાગ્યો છે એને. એ પછી કઈ લીધા જ રાખવાનું હોય બધું એટલું ઘણું છે. જો હે ને બપોરા કરે ને એ ઢોરની પાણી કરવા વહી ગઈ. બે કર્યા ને બે કરવાના હે જે પછી ઢોરની પાણી કરતી હતી ને તો ઉહાણ આવ્યું કે આ તો વ્લોગ બાકી છે ઉતારવાનો.
કારણ કે બે ફોન ભેગા લઈને ગયા તા રીલ ઉતારવામાં કાં એક ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ જાય જો તો હું કાં બીજું હોય તો કાંઈ આવે ન કરતા એક હેર પડ્યો હોય ને તો એમાં વિડીયો ઉતારે પડે બે ફોન ભેરા લઈને ગયા તા લોક બહેનો ને જ જાજો તે હું કાં થોડો ઘણો ઓટાણે ઉતારેલા રમીલે રાધાને પાણી કરે બેગ થઈ ગયા ને બેગ બાકી હે ને એવું છે એમ કાંઈ ઓય બે ઘૂંટડા ભરવા હોય હા બે ભરવા હોય જો વાગ્યા છે ને 100 થઈ ગયા હાંજના ને અમે ઢોર પાણી કરી લીધા વાહિંદા નખાઈ ગયા ને દોવાનું હે તે દોવે રમી લાલી હે અમારે હે ને હાહુ બેન રાંધવાનું છે હોરી આવી પૂગી આવ્યા કાલે હોરી છે અમારે આ ઘણા ઠેકાણે પમણેતી કરે ને ઘણા ઠેકાણે કાલે કરે અમારે કાલે હે તી જો રાંધવાનું બાકી હે અમારે અમે બપોરમાં રેડવટે ઉતારવા ગાંતા હતી 4:30 આવ્યા તે બધું કામ બાકી છે રાંધવાનું થોડુંક ત્યાર લઈ આવ્યા ને બીજું રાંધ્યું આખરી એટલે કે જાજુ બધું કઈ રાંધવું ને થોડું થોડું અહીં કે અહીં તહેવાર છે એવું લાગે એટલું રાંધવું જો 1:15 થયા ને મેં કીધું ને કે અમારે રાંધવાનું છે વટાણે જો રાંધવામાં મારે કોઈ તીખા થેપલાનો લોટ બાંધી દીધો અને એવી ગયા થેપલાનો લોટ બાંધવા જઈ રહ્યા છે ને હું એવી થાકે ગઈ કે મને નીંદર આવે તારે ધૂણી આ રાખી કે કાંઈક ઢોરમાં ઉભે રહે તો કુટું ગોતવા આવે પાછું એ વાટ આ રાખી કે આની ઉભે રહે ને તો વાંધો નહીં લાગે કરે નહીં ને ઢોરમાં તમારે કઈ નીંદર બીંદર જોલો આવે છે એટલે કઈ રહી નાખે આગળ કામ આ બે થેપલા જ કરવા રેડી હા થેપલા ને સેવડો બસ મિષ્ટાન તમે લેતા આવ્યા ટોપરા પાક લઈ ગયા અને કેવું હોય મેંગો થાબડી કેસર થાબડી આજુ મેંગો બીજું કઈ ઓછું નહીં કેસર થાબડી જો એમાં અહીં કહે કે ઓછી હે કે એટલી મીઠાઈ કઈ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચાર ગુજાડે મનની મનોકામના પૂર્ણ કરે બીજો કાલે હોરી આવી છે તે જો પૂળીઓનો લોટ બાંધી દીધો છોકરીઓને તીખી વધારે હારી તીખી પૂળીઓનો લોટ બાંધી દીધો ને એવા ગયરા થેપલાનો લોટ બાંધા હા લોટ બાંધવાનો મારા હાથમાં કાલે હા એ તો કાલે કણ પણ આતા પછી કે જો ને અમાર હકબક છે ને કે મંગળવાર આવે તી કે કરણ નો કે હા તી કરણ પણ ઈ હે ને મંગળવારી જાર નો નીકળે કે તી કાલે ઓરિયાઈ કરે ને ઓરિયાઈ છે પ્રમણેતી તો કાલે કરે ને પ્રમણેતી પછી ધોકો છે પછી પડી વાર તી 2 દી લંબાઈ હું તાઈ માણસ ની તો હારું ની 2-3 દી 4 દી હારું મજા જ કરવી ને એટલે બરાબર છે ને ગરવારા થેપલા ઓલી તીખી પૂડીયું કરી ગરવારી પૂડી વાલા ને ગરવારા થેપલા કહેવાય ઓલી પૂડીયું બીજું કામ થાય એમાં બધું તો આ હે ને તીખા થેપલા વણાઈ ગયા એટલે કે કરી લીધા મશીનમાં જોઈને ને તો ટાઈમ ને મારે ફૂઈ જો હવે ને ગયરા થેપલાનો લોટ બાંધી દીધો ને એના ગોયના કરે ને પછી ઈ પાટલે વણવાના હે અંબે બીનું મશીન કર્યું ખોટું કામ બોલું હું ગોયના કરતી ગઈ વારે શિયાળપોડા વણવા જોઈએ હા વણવા જોઈએ શિયાળપોડા વણવાના હોય ને તે મારે જો આ તરવાના છે હું આ તરતી થા ને તીખા થેપલા તો તમારે ફૂઈ ગઈના થેપલા વણે દઈએ એવું કરવાનું છે તેલ મૂકી દીધું પણ થાય તાર હાસું છે શુભ શરૂઆત કરી દીધી તરવાની એક કાણો તરે લીધો ને આ બીજો નાખા તેલ થઈ ગુરુ પારું ના રે ને વાટે જ લીધું રોગ ભરવાનું હાલો જો હે ને સેવડો કરવાનું ચાલુ કરી દીધું મકાઈના પૌવા હે ને પહેલાં થાળીમાં નાખે અને જોઈ લીધા કે કંઈ કૂસો ને જ નહીં અને થોડાક તરાઈ લીધા અને ભેગા ભેગા જા ચોખાને પવાય ચેક કરા કે આમાં કંઈ કૂસો કાશી આ તે કંઈ વસ્તુ હોય તો થાળીમાં નાખીએ તો ખબર પડી જાય થોડી ગઈ બળી રહી હેત રોગી અવાઈ જાય આમાં હેત ખવાઈ જાય એ ડાયલોગ બને કામ બને ઈ કે પડી રહી હે તો ખવાઈ જાય નખાઈ જાય ખવાઈ જાય કી વાગે સાહેબ થઈ ગઈ ના ઓટાણે કોઈ નથી થાવું મારે
પૌવા બે રીતના, પછી દાળ, પછી ચટણી ને હળદર ને મીઠું બાકી છે ને? હા મીઠું બાકી છે. બસ 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 અમે તો કાસે કાસું અહીં જ કરીએ જે સેવડા. એનો કરી મીઠા ને તો કઈ ન પકવવાની જરૂર હોય હળદર ની ન હોય? હળદર તો પાકી જાય પેટમાં છે કઈ જોઈ તઈ સમજો નથી? ના તો ના લઈ જશે. બને તો સેવડો બને બીજું ઘણું છે. હા એક બી નાખવાનું બાકી છે એ નખાઈ જાય. હા બી બાકી છે બી બાકી છે એ આગળ નખાઈ જાય. એ જે ટબે હવે જરા પસારી